રાધિકા માધવ કી બલિહારી. ભગવાન હંમેશા ઉત્પત્તિના સંગાતમાં હોય છે, ભલે આપણે એનાથી અજાણ હોઈએ. રાધા કૃષ્ણનો આ પ્રેમ એક વ્રજવાસી દર્શાવે છે. વૃંદાવનની ગોપીઓ કૃષ્ણ વિયોગમાં યમુના નદી કિનારે પ્રાર્થના કરે છે. માં યમુના પણ કૃષ્ણની પત્ની કહેવાય છે, જે પ્રેમ અને ભક્તિનું ઉદાહરણ છે. ભગવાનને મેળવવાની ઈચ્છા એ જ આ પ્રાર્થનાનો ધ્યેય હતો. ભગવાન બધાનું ધ્યાન રાખનાર છે, તે રચનાર છે, તે પતિ છે. ગોપીઓની આ જ ઈચ્છા પૂરી કરવા કે તેને સંતોષવા કૃષ્ણ મહારાસ રચે છે, જેમાં દરેક ગોપીને પ્રભુની દિવ્યતા અને એના સાથનો અદ્ભુત અનુભવ થાય છે. અને આ અનુભવ એટલો દિવ્ય છે કે ગોપીઓ કૃષ્ણમય થઈ જાય છે. તેઓ માને છે કે કૃષ્ણથી અલગ નથી અને તે પોતે જ કૃષ્ણ છે. અને આ જ કૃષ્ણ પ્રેમમાં દરેક ગોપી કહે છે, હું જ છું કૃષ્ણ, હું જ છું કૃષ્ણ.